ધંધુકા વન વિભાગ શેડ્યુલ વનના સાપની તસ્કરી કરતા 2 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા। નામદાર કોર્ટમાં આરોપીઓને રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર। જીવસૃષ્ટિ અને પ્રકૃતિનું અમૂલ્ય શેડ્યુલ વનનું પ્રાણી એટલે કે ચેરી કોબ્રા સાપ ધાંગધ્રા વન વિભાગને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ધાંગધ્રા શહેરી વિસ્તારમાં સાપની લેવેચ થતી હોય તેવી બાતમીના આધારે ધાંગધ્રા વન વિભાગના વનરક્ષક આયુષ વર્મા, મદદનીશ વનરક્ષક મનીષ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવી કંકાવતી રોડ વાડી નાથ હોટલ પાસેથી ભારતીય નાગ સાપ સાથે પૈસાની લેતી દેતી કરતા 2 આરોપીઓને પકડીને ધોરણસરની કાર્યવાહી કરેલ અને બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। नमस्कार, जय हिंद। घुड़खर अभयारण्य ધાંગધ્રા वन विभाग ने खानगी राहे माहिती मळता घुड़खर विभाग अंदर आवती ધાંગધ્રા रेंज ने खानगी राहे एवी माहिती मळे के अमुक शख्सो सापनी लेवेच करता होवानी माहिती जणे। जे अनुसंधाने मेहरबान नायब वन संरक्षक श्री आयुष वर्मा साहेब अने मददनीश वन संरक्षक श्री मनीष ओडेदरा साहेबनी राहबारी अने मार्गदर्शन हेठळ स्टाफे तपास करता આવી માહિતી પાકી હોવાની માહિતી મળતા ખાનગી વ્યક્તિઓ અને સરકારી પંચો લઈને સ્થળ તપાસ કરતા અને છટકું ગોઠવતા 2 આરોપીઓ એક જીવિત કોબ્રા સાપ સાથે ઝડપાયેલ, જેમને અટકમાં લઈ નિયમ અનુસાર કાર્યવાહી કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા। ઘુડખર અભયારણ્ય દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આવું કોઈ પણ રીતે વન્ય પ્રાણીઓને પકડવા, હેરાન કરવા અથવા લેવેચ કરવી તે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ 1972 હેઠળ ગુનાહિત કૃત્ય છે, જેના માટે 3 થી લઈને 7 વર્ષ સુધીની સજા અને 5 લાખ સુધીનો દંડ છે। તો આપને જાહેર જનતાને કોઈ પણ આવો ઇસમો જણાય તો તેઓ નજીકની વન વિભાગની કચેરીએ સંપર્ક કરે।